રૂવાડા ઊભા કરી દે તેવી ફિલ્મ. હોરર પ્રેમીઓ માટે બહેરૂપિયો એક મસ્ટ વોચ. જો તમે રહસ્ય અને ડરના શોખીન હોવ તો 24 એપ્રિલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ બહેરૂપિયો તમારા માટે જ છે. દિગ્દર્શક રાજા સંજય ચોકસીએ આપણી જૂની લોકકથાઓને આધુનિક થ્રિલર સાથે જોડીને પડદા પર એક નવો પ્રયોગ કર્યો છે. ફિલ્મની વાર્તા શરૂઆતથી જ તમને રહસ્યના તાણાવાણામાં જકડી રાખે છે. અભિનયની વાત કરીએ તો જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કેમ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો છે. જયેશ મોરેની ગંભીરતા અને કિંજલના હાવભાવ વાર્તાના ભયને વધુ ઘેરો બનાવે છે. સાથે જ મૌલિક ચૌહાણ અને ડેનિશા ગુમરાએ પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેનું બેકગ્રાઉન્ડ સંગીત અને સિનેમેટોગ્રાફી છે. ઋષિન દલાલ અને કૈઝાદ ગેરડાના સંગીતે દરેક સીનમાં એક અલગ જ થ્રિલ પેદા કરી છે. ગ્રામીણ વાતાવરણમાં છુપાયેલો ડર પડદા પર જે રીતે દેખાય છે તે અદ્ભુત છે. ગુજરાતી સિનેમામાં કંઈક નવું જોવા ઈચ્છતા દર્શકો માટે આ ફિલ્મ ચોક્કસથી જોવા જેવી છે. હેલો એવરીવન, માય સેલ્ફ રાજા સંજય ચોકસી. હું બહેરૂપિયો ફિલ્મનો ડિરેક્ટર છું અને ફિલ્મ આજથી સિનેમાઘરોમાં લાગી ચૂકી છે. તો બધાને એવું કહેવું થાય છે કે આ ફિલ્મ ચોક્કસથી જોવા જજો, બહુ મજા આવશે. 13+ US સર્ટિફિકેટ મળ્યું છે આ ફિલ્મને, જે છોકરાઓ પણ જોઈ શકે છે. 13+. આમાં હોરર એસ સચ એવું કંઈ છે નહીં બીવડાવવા જેવું, બિકોઝ ધીસ ઇઝ અ ફોકલોર હોરર. એ દંતકથા આધારિત હોરર છે, એટલે મજા આવશે. VFX સારું છે, VFX ઘણું લાવવાનો ટ્રાય કર્યો છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું લાવવાનો ટ્રાય કર્યો છે, કંઈક નવો પ્રયાસ છે અને આ પ્રયાસને સફળતાપૂર્વક બેક કર્યું છે કૌશિક પટેલ અને હાર્દિક પટેલે, જે અમારા પ્રોડ્યુસર્સ છે. અને એમના સપોર્ટ વગર આ નવો પ્રયાસ પોસિબલ નહોતો. એટલે પ્લીઝ આ ફિલ્મ ચોક્કસથી જોવા આવજો. અમારી ટીમ વતીથી અમે બધાને કહીએ છીએ, પ્લીઝ ડુ કમ ફોર બહેરૂપિયો. બહેરૂપિયો આવી ગયો છે તો ચોક્કસથી આવવાનું થાય છે. જે અમારી ફિલ્મ બહેરૂપિયો આપ સુધી પહોંચી ગઈ છે થિયેટર્સમાં. આ ફિલ્મ ડિરેક્ટ કરી છે રાજા સંજય ચોકસીએ. આ એમનો ડ્રીમ પ્રોજેક્ટ છે, આ એમનો પેશન પ્રોજેક્ટ છે. આ પેશનની અંદર અમે બધા જ એક્ટર્સને ટીમ તરીકે એમની સાથે જોડાયા છીએ. અમે એવો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે એમના વિઝનને અમે મેચ કરી શકીએ, એ જે કહે એ ડિલિવર કરી શકીએ. બાકી એક નવા પ્રકારનો સબ્જેક્ટ છે. આ ફિલ્મના મેકર્સને, નિર્માતાને પણ હું ખૂબ અભિનંદન કહીશ, કારણ કે આવા નવા સબ્જેક્ટને બનાવવાનો સાહસ લેવો એ કોઈ સહેલી વાત નથી હોતી. ટીમની બધાની મહેનત એને પણ હું ખૂબ અભિનંદન આપીશ, બધા ટીમ મેમ્બર્સને. અને ખાસ કરીને આપણી ગુજરાતની જનતા, આપણી ગુજરાતની ઓડિયન્સ, જેમણે લગભગ એક દસકાથી તો મેં જોયું છે, પણ કેટલાય વર્ષોથી આપણી ભાષાને, આપણા સિનેમાને, આપણા આર્ટને, આપણા સાહિત્યને કન્ટિન્યુઅસલી પ્રેમ આપ્યો છે અને પ્રેમ વધતો જાય છે. એના માટે થેન્ક યુ સો મચ.